ઘણા લોકો મને પૂછતા હોય તમે દર્શન કરવા જાઓ ભૂત બાબાનું મંદિર ક્યાં આવ્યું, તો હું કે સાચો આનંદ લેવો તો અહીંયા જાવ, અહીંયા રહ્યો તમારી 5 વર્ષ આયુષ્ય વધી જાય। તો નમસ્કાર, કસા કાય કેળો હાલ, કેમ છો મિત્રો? મજામાં જઈશો। આપણા વિડીયો જોતા હોય અમે મોજમાં જ હોય। તો ફાઇનલી મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આજે છે ગુરુવાર। તમને બધાને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે તમારો ભાઈ આજે ક્યાં જવાનો છે। તો વિડીયોમાં બહીને રહેજો ખાસ અને કમેન્ટમાં જય ભૂત બાપા લખી નાખજો। અને તમે આપણો વિડીયો ક્યાંથી જોવો એ કમેન્ટમાં જરૂર જણાવજો। ઝાઝા લોકોના ફોનને મેસેજ આવ્યા કે ભાઈ કેમ હમણાં લોંગ વિડીયો અપલોડ નથી કરતા, તો એમ એવું હતું, થોડુંક બધું સેટિંગ વિખાતું હતું ને આજે ફાઇનલી તમારા ભાઈએ તમારા બધાના સાથ સહકાર પ્રેમ ભાવથી અને તમારી લાગણીને માન આપીને આજે વિડીયો ચાલુ કર્યો। તો બહુ સારો રિસ્પોન્સ આપજો વિડીયોને, બને એટલો લાઇક કરી નાખજો, કમેન્ટમાં મજા આવી લખજો, પણ જય ભૂત બાપા ખાસ લખજો અને તમે આપણો વિડીયો ક્યાંથી જોવો એ લખવાનું ભૂલતા નહીં। અને બાકી તો બધું તમને ખબર જ છે, બધું રીતે જ છે માની કૃપાથી। તો ફટાફટ વિડીયોને શેર કરી નાખજો અને વિડીયોમાં બહીને રહેજો। તમારો ભાઈ જે સત્તાધાર જાય છે દર્શન કરવા માટે ભૂત બાપાના, તો ચાલો કન્ટિન્યુ। અને બાકી કેમ લાગ્યું એ જરા કે કમેન્ટ કરી નાખજો। હાલો ફાઇનલી મિત્રો હું ને મમ્મી બે નીકળીએ છીએ ભૂત બાપાના દર્શન કરવા માટે સત્તાધાર। તો હું કે સોનલબેન મજામાં? જોરથી બોલ। હા મજામાં। તો હાલો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો હું કે ગાડીની ચાવી લઈ લીધી, ગાડી આપણી સામે પડી। તો ફટાફટ જો આપણી ચેનલનું નામ દેખાય, સબસ્ક્રાઈબ કરી નાખો। હાલો તો ચાલો કન્ટિન્યુ। તો શું કહેવાય, ઝાઝા દિવસે તમારો ભાઈ જે ગાડી લઈને ભૂત બાપાના દર્શન કરવા જાય છે અને તમે આપણો વિડીયો ક્યાંથી જોવો એ ખાસ કમેન્ટ કરી નાખજો અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા। અને ભૂતળા દાદા બધાની મનોકામના પૂરી કરે, બધાની ઈચ્છા પૂરી કરે, તમારા બધાય વતી તમારો ભાઈ દર્શન કરશે। તો ચાલો કન્ટિન્યુ। ઝાઝા દિવસે ગાડી ચાલુ કરો ને મિત્રો એટલે થોડીક વાર 2 મિનિટ ચાલુ કરીને રાહ જોવાની, એટલે હું ઓઇલ પાણી હરખું ચડી જાય પછી નહીં કરવાનું હળવેકથી, કોઈને ખબર ન પડે ને। તો ચાલો વિડીયોમાં બહીને રહેજો અને નવા હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખો ને વિડીયોને લાઇક કરી નાખો અને બેલ આઇકન ઓન કરી નાખજો, જેથી કરીને તમને બધાને આપણા વિડીયોની નોટિફિકેશન ફટાફટ મળી જાય। તો ચાલો કન્ટિન્યુ। તો હું કે ફાઇનલી નીકળીએ છીએ। શું છે સોનલબેન મજામાં? જરાક જોરથી બોલો। હા મજામાં। તો વાંધો નહીં। તો હવે ફાઇનલી અમે દર્શન કરવા જઈએ છીએ અને વિડીયોમાં બહીને રહેજો। અને વાતાવરણ તમારા ગામમાં કેવું છે, કેવો વરસાદ છે જરાક કમેન્ટ કરી દેજો। અને અમારા ગામમાં તો બહુ હાલો વલસાદ છે, એટલે વરસાદ હતો, અત્યારે તો નથી। તો મિત્રો અમારા ગામથી સત્તાધાર એટલે કે વિસાવદરી સત્તાધાર 7 કિલોમીટર થાય છે અને ભૂત બાપાનું મંદિર સત્તાધારમાં આવેલું છે। ઘણા લોકોને ન ખબર હોય તો કહી દઉં। અને દાદા હાજરા હજુર છે, તો વિડીયોમાં બહીને રહેજો ને તમને દર્શન કરાવું। તો ચાલો કન્ટિન્યુ। હવે નીકળે તમારો ભાઈ હળવેકથી। તો મિત્રો અત્યારે શું કહે, અહીંયા ગાંડીગીરનો નજારો જોવા લાયક હોય ને અહીંનો આનંદ જ અલગ હોય। અને તમે આમ જોવો વરસાદ જેવું વાતાવરણ છે, લીલોતરી છે અને આજે ગુરુવાર છે એટલે ભૂત બાપાને માનતા કરી હોય અથવા જે કંઈક ગુરુવારનું જેને નિયમ હોય એ બધે આજે હાલીને દર્શન કરવા જતા હોય। એટલા શ્રદ્ધાળુઓ તો તમને રસ્તામાં હાલીને દર્શન કરીને જતા હોય ને એવાય મળે। અને તમે અહીંનો નજારો જ જોવા લાયક હોય અત્યારે કે આવો નજારો જોવો હોય ને તો ગાંડીગીરમાં જવું પડે એવું મારા કલેજા। તો તમે નજારો જોવો ખાલી। સત્તાધાર જાવ ને એટલે રસ્તામાં ચોકડી આવે, અહીંયાથી લેફ્ટ હેન્ડ ઉપર એટલે કે ડાબા હાથ ઉપર ફાટક આવે, ત્યાંથી ફાટકમાંથી સીધે સીધો અંદર જવાનું એટલે આ સત્તાધાર રોડ ચાલુ થઈ ગયો છે અત્યારે। અને તમે એનો વ્યૂ જોવો ખાલી ભાઈ, એક નંબર વ્યૂ હો ભાઈ, નકરી મજા જ આવે, મજા આવે તો જ હા મંદિરનો વ્યૂ જોવાય છે ખાલી, તમને દેખાતું છે થોડું થોડું, એક નંબર મજા આવે એવું વાતાવરણ છે। અને આમાંય આવો ગુરુવારનું ટાણું હોય અને તમારા બધાના સાથ સહકાર પ્રેમ ભાવથી તમારો ભાઈ ભૂત બાપાના દર્શન કરવા માટે જતો હોય અને તમારા બધા માટે પ્રાર્થના કરતો હોય તો એકવાર વિડીયોને ખાલી લાઇક કરી નાખો અને કમેન્ટમાં જય ભૂત બાપા લખી નાખજો। તો હમણાં 5 જ મિનિટમાં તમારો ભાઈ પહોંચી જાય દાદાના દર્શન કરવા માટે। તો તમને દર્શન કરાવું તો વિડીયોને ખાસ બને એટલો શેર કરજો અને કમેન્ટમાં જય ભૂત બાપા લખજો। અને આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી નો ફોલો કર્યું હોય તો જરાક ફોલો કરી નાખજો, એ તમને દેખાતું હોય છે। અને આ છે અત્યારે જો અત્યારે આપણે જઈએ છીએ ને લાઈવ, અને આ અત્યારે પહેલાં આપણે નાની સત્તાધાર કહેવાય, નાની સત્તાધાર આવી ગયું, જો આ નાની સત્તાધાર છે। અહીંથી ખાલી 2 થી 3 મિનિટના અંતરે જ છે સત્તાધાર જ્યાં ભૂત બાપાનું મંદિર આવ્યું। ઘણા લોકો હાલીને જતા હોય, મેં તમને કીધું એમ આ રીતના ગુરુવાર હોય એટલે જતા હોય ઘણા લોકો દર્શન કરવા માટે।
તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને કમેન્ટમાં મજા આવી લખજો અને પણ જય ભૂત બાબા ખાસ લખવાનું ભૂલતા નહીં અને ક્યાંથી આપણો વિડીયો જોવો તમે એ જરાક મને કહેજો. ફાઇનલી મિત્રો સત્તાધારનું લાસ્ટ બોર્ડ આવી ગયું છે. સત્તાધાર કેટલા કિલોમીટર છે? 1 કિલોમીટર. અને માતાજી છે ગાય. મજા જ આવે એમ. તમે ખાલી આવો વ્યૂ જોવો હોય ને તો તમારે ગાંડી ગીરમાં જ ધક્કો થાય ભાઈ. આ આનંદ લેવો હોય ને તો તમારે અહીંયા જવું પડે. બાકી શહેરમાં રહેતા હોય ને શું કે આનંદ લેવો હોય ને સાચો અને નેચર શું કે નેચર ફીલ એવું બધું લેવું હોય ને તો અહીંયા જ રહેવું પડે. અને બાકી ત્યાં રહેતા હોય અમુક ત્યાં રહેવું પડે એવું કંઈ જરૂરી નથી. પણ આ તો શું કે સાચો આનંદ લેવો ને તો અહીંયા જ આવે. અહીંયા રહ્યો ને તમારી 5 વર્ષ આયુષ્ય વધી જાય. હા એમ ખોટી વાત હોય તો કયો કમેન્ટમાં. તો ફાઇનલી ગેટ આવી ગયો છે. ગેટ આવી ગયો છે. ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ આપણે. અને અહીંયા પાડા પીરની સમાધિ છે. પાડા પીરની સમાધિ તમને બધાને ન ખબર હોય તો કહી દો. ઘણાને નહીં ખબર હોય, ઝાઝા લોકોને ખબર જ હશે. એ આગળ છે સામે સત્તાધાર. આપણે જે જવાનું છે અત્યારે ભૂત બાપાના દર્શન કરવા માટે એનો રસ્તો છે મંદિરની ટૂંકમાં મેઇન ગેટ છે ને. આ મેઇન ગેટ છે. આજે તમને બતાવું આગળ જઈને. મેઇન ગેટથી રાઈટ સાઈડ વળીએ ને એટલે આપણે ભૂત બાપાનું મંદિર આવે. અને લોકોને લોકેશન ન ખબર હોય તો કહી દઉં. તમે ઘણા લોકો મને પૂછતા હોય તમે દર્શન કરવા જાઓ ભૂત બાબાનું મંદિર ક્યાં આવ્યું? સત્તાધારમાં આવ્યું છે. સત્તાધારમાં જો આ રીતના ગેટ છે ને આગળ જો દેખાય તમને સમાધિ પાડા પીરની સમાધિ જો આગળ તમને દેખાતી છે. આ છે ને સમાધિ પાડા પીરની છે ને આપણે જવાનું છે રાઈટ સાઈડ આ બાજુ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભૂત બાબાના મંદિરે દર્શન કરવા માટે. લેવું હોય ને તમારે તો અહીંથી લઈ લેવાનું અગરબત્તી સિગરેટ ને એવું બધું. અત્તર ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભૂત બાબાના દર્શન કરવા માટે. અમે મંદિર જાગી 2 જ મિનિટમાં તમને દર્શન કરાવું. મને ખબર છે તમને બધાને હરખ છે વિડીયો અહીંયા લગી તમે જોયો એટલે જટ તમારે દર્શન કરવા ભૂત બાબાના. તો હવે 2 જ મિનિટ ઊભા રહી જાઓ. જસ્ટ 2 જ મિનિટમાં તમને બધાને દર્શન કરાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટમાં જય ભૂત બાપા લખી નાખજો. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી પહોંચી ગયા. હું છે ભાઈ મજામાં? જય ભૂત બાપા. જય ભૂત બાપા. શું નામ તમારું? ઉમંગ બોરટ. વાહ ઉમંગભાઈ વાહ. હાલો અમે દર્શન કરી આવ્યા. ભાઈ તો દર્શન કરી આવ્યા. ના ના હું આવું. હા તો આવો હાલો. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે જાય દર્શન કરવા માટે ભૂત બાપાના. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ભૂત બાપાના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. અને ભાઈ તમે જોવો ખાલી બસ 1 જ મિનિટ. ધમધમે નગારા રે ઓ જીરે મારા ગી ગેવના ધામ ધમધમે નગારા રે ઓ જીરે પીર ગી ગેવના ધામ. તો ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા મસ્ત મજાના. તમને બધાને દર્શન કરાવી દીધા. તો વિડીયોમાં જો મજા આવી ગઈ તો વિડીયોને શેર કરી નાખજો અને કમેન્ટમાં જય ભૂત બાબા લખી નાખજો અને લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલીએ આપણે મળીએ બીજા વ્લોગમાં. તો ચાલો જય ભૂત બાપા.